Ladies and gentlemen, the Honorable Prime Minister. जी प्रधानमंत्री महात्मा मंदिर पहुंची चूक्या है। सौथी पहला हूँ कैमरामेन ने कहीश कि जे दृश्यों है ये दृश्यों आपने सीधी रीते बतावे। प्रधानमंत्री अत्यारे जे अहींया एक्सपो योजायो छे, एक्सपो में प्रधानमंत्री पोते हाजर है। वर्च्युअली जे प्रकारनी जे रिन्यूएबल एनर्जी सहितनो जे प्रदर्शन कक्ष है त्यां प्रधानमंत्री अने तेमनी टीम आखी फળી रही है। मुख्यमंत्री अने राज्यपाल पण तेमनी साथे छे। जे प्रकारनी टेक्नोलॉजी मूकवामां आवी छे ए टेक्नोलॉजीने प्रधानमंत्री पोते જોઈ રહ્યા છે। આપ દ્રશ્યો સીધી રીતે આપને જોવા મળતા હશે અને તેમની સાથે કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર છે। આ જે સીધા જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપ અહીંથી સીધી રીતે જોઈ શકો છો અને પ્રધાનમંત્રી આ તમામ પ્રદર્શન કક્ષમાં જે પ્રકારની ટેકનોલોજી રાખવામાં એનર્જીના પરિપ્રેક્ષમાં પણ મહત્વની છે એ તમામ વસ્તુ અત્યારે પ્રધાનમંત્રી સીધી રીતે નિહાળી રહ્યા છે। સ્વાભાવિક છે કે તેમના જે અનુભવો છે એ અનુભવો પણ અહીંયા સીધી રીતે એ કરશે અને વાવોલથી સીધા આવ્યા પછી તેઓ અત્યારે એ પ્રદર્શન કક્ષમાં મુખ્યમંત્રી સહિતના તમામ લોકો સાથે અંદર ની મુલાકાતો દરેક સ્ટોલની મુલાકાતો લઈ રહ્યા છે અને એ સ્ટોલમાં જે પ્રકારની ટેકનોલોજી છે એ સહિતની જે છે એ તેમની સાથે જે એનર્જી ક્ષેત્રના જે અગ્ર સચિવ છે શિવ હરે એ પોતે તેમને એ સમજાવી રહ્યા છે કે આ ટેકનોલોજીમાં શું છે, દરેક સ્ટોલમાં શું વિશેષતા છે। પવનચક્કીનો જે અત્યારે સ્ટોલની મુલાકાત છે, પવનચક્કીમાં કેવી રીતે વીજળી ઉત્પન્ન થાય છે અને તે માટેની જે ગુજરાત સહિત દેશમાં જે કામગીરી થઈ છે એ કામગીરીથી પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે આ જે મહાત્મા મંદિરમાં જે વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવે છે એ સ્ટોલની મુલાકાતે પ્રધાનમંત્રી સીધી રીતે ફરી રહ્યા છે અને ગુજરાત સ્ટેટ જે કિયોસ્કો છે એ કિયોસ્કોની મુલાકાત અત્યારે પ્રધાનમંત્રી દ્વારા લેવામાં આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ સીધા દ્રશ્યો એ જગ્યાથી આવી રહ્યા છે કે જે જગ્યાએ પ્રધાનમંત્રી જે નિહાળી રહ્યા છે। એટલે જે પ્રકારે પ્રધાનમંત્રીએ ગુજરાતમાં સોલર એનર્જીથી માંડી રિન્યુએબલ એનર્જીના જે પાયા નાખ્યા હતા એ પાયા પછી સીધી રીતે ગુજરાતે જે દિશામાં આગળ વધ્યા છે એ દિશામાં તેઓ અત્યારે દરેક સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે। એટલે ક્યાંક અત્યારે પણ હું કેમેરામેન કે જે મુલાકાત છે એ મુલાકાત અત્યારે લેવાની કામગીરી સીધી રીતે પ્રધાનમંત્રીની ચાલુ છે। તેમને આવકારવા માટે સીધી છે જે વિદેશી સ્ટોલ પણ છે અહીંયા મૂકવામાં આવ્યા છે। આમાં પ્રદર્શન કક્ષમાં એ સ્ટોલોની પણ પ્રધાનમંત્રી દ્વારા સીધી મુલાકાત લેવામાં આવી છે। અત્યારે જે સ્ટોલની મુલાકાત છે એ જર્મની દ્વારા અહીંયા મૂકવામાં આવ્યો છે। જર્મનીએ પણ આ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે ખૂબ સારી કામગીરી કરી છે અને દુનિયાને એક નવી નિશાન આપી છે। તેઓ પણ અહીંયા ભાગ લેવા આવી રહ્યા છે અને સહયોગી કન્ટ્રી તરીકે જર્મની પણ આમાં સહયોગ કરી રહ્યા છે। સ્વાભાવિક છે કે આ ક્ષેત્રે પણ જર્મની સાથે ભારત એક સારો સહયોગ કરી રહ્યું છે અને તેના સ્ટોલમાં સીધી દરેક રીતે જોવામાં આવી રહ્યું છે। અત્યારે સ્વાભાવિક છે કે આ જે સહયોગી કન્ટ્રી છે સહયોગી કન્ટ્રીમાં સીધી રીતે જોવા જઈએ તો જર્મની છે, ઓસ્ટ્રેલિયા છે, નોર્વે છે, એ તમામ લોકો અહીંયા સહયોગી કન્ટ્રી તરીકે પણ જોડાયા છે।